સુરત શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ભાગળ અને ચૌટાપુલ વિસ્તારોમાં અચાનક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન કુલ 227 જેટલી સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓની તપાસ કરવામાં આવી હતી. ભાગળ ચૌટાપુલમાં આરોગ્ય વિભાગનો સપાટો. મનપાની ટીમોએ કુલ 227 જેટલી સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટ અને ફૂડ લારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તપાસ દરમિયાન આરોગ્યની દ્રષ્ટિએ જોખમી અને અખાદ્ય જણાતો આશરે 27 કિલો જેટલો ખોરાક તાત્કાલિક સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્વચ્છતા નિયમોનો ભંગ કરતા એકમો પાસેથી આશરે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સ્વચ્છતાના ધોરણોની અવગણના કરવા અને પ્રતિબંધિત વસ્તુઓનો સંગ્રહ કરવા બદલ વિવિધ 10 થી વધુ હોટલ અને ખાણીપીણીના એકમો પર કાર્યવાહી કરતા કુલ 31,400 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ માત્ર કાર્યવાહી જ નહીં પરંતુ વેપારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ હતો. ટીમ દ્વારા વેપારીઓને ખાદ્ય સામગ્રી સાચવી રાખવાની રીતો, વ્યક્તિગત સ્વચ્છતા અને કચરાના નિકાલ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આવતા દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવા સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવાની મનપાની યોજના છે.